ગામડામાં એક ભાઈના લગ્ન થયા તે પતિ પત્ની બે અહીંયા રાજકોટ ફરવા આવ્યા તે આમ કાલાવડ રોડ ઉપર હાલ્યા આવતા હતા એમાં ચોકમાં મદારી ખેલ નાખીને બેઠેલો પણ મદારી ઢોલકી વગાડે ને વાંદરી ડિસ્કો કરે માણસોનું આમ કુંડાળું જોવામાં થઈ ગયેલું એમાં આ બે તાજા પરણેલા ત્યાં ઊભા રહ્યા એને થોડાક રૂપિયા ઉડાડ્યા કારણ કે નવા હવા લગ્ન થયા હોય તો પાઇટ ઉઠામણના પડ્યા હોય ને પાલટી જોરમાં હોય 1 કલાકમાં ખેલ પૂરો થયો માણસો હાલતા થઈ ગયા તોય આ ભાઈ ત્યાં ઊભો છે હવે એ ઊભો હોય એટલે એને ઘરવાળીને તો ઊભું રહેવું પડે ઊભા ઊભા મદારીને કહે ભાઈ આ વાંદરી કેટલા રૂપિયાની લીધી મદારી હામું ન જોયું તો સામાન પેક કરતું એ ભાઈ તને કહું છું આ વાંદરી કેટલા રૂપિયાની લીધી મદારીએ હામું ન જોયું મદારીની બાજુમાં જઈને ખંભે હાથ મૂકીને કહે તમને કહું છું આ વાંદરી કેટલા રૂપિયાની લીધી તે મદારી સામું જોઈને કે મેં તને પૂછ્યું હા આ લાંબી વાઇટ વાળા કહેવાય હા અમુક અમુક મોળા ફૂટે હા એક છોકરો સ્કૂલેથી ઘેરે આવ્યો ને તે રોવા માંડ્યો એની માં કે શું કામ રોસ તો કે મને સાહેબે માર્યો કે તું તોફાન કરતો હોય કે ના રે ના હું તો નિરાયતે પાછળ હૂતો હતો તું હુવા ગયો જ નહીં એક છોકરો એના દાદા ભેગો નીકળ્યો બજારમાં એના દાદાની ઉંમર 75 વર્ષની અને આ છોકરો દાદુ દીકરો બે હાલ્યા જતા હતા એમાં એના દાદા છે ને એ આ છોકરાના માસ્તર સાહેબને જોઈ ગયા એલા કે તું નિશાળે નથી ગયો તારા સાહેબ આવે છે હંતાઈ જા છોકરો કે દાદા તમે જલ્દી હંતાઈ જાઓ કેમ એ કે કાલે મેં સાહેબને કીધું હતું કે મારા દાદા ગુજરી ગયા છે હું 3 દી નહીં આવું આ 21મી સદીના છોકરા બોલો આમ તો ભણવા જે છોકરા જાય ને એ અમુક ઉંમરે જાય તો બહુ રૂડા લાગે નાનો છોકરો હોય અને એને નિશાળે લઈ જતા હોય તો એ કનૈયા જેવો લાગે પણ અમુક ઢગાવને ભણવા બેહાડે તો અહીં આપણને એમ થાય કે આનું ભણતર પૂરું થાય તો આનું પૂરું થાય હા વિદ્યાર્થીને માસ્તર સાહેબ સવારમાં ખખડાવવા માંડ્યા તું દરરોજ મોડો આવસ આમ કેમ ચલાવી લેવાય તારા એક પાછળ આમ જો કેટલા વિદ્યાર્થી છે ઓઈલો કે સાહેબ તમારે ટાઈમે હાલતું કરી દેવાય મારું થાયલા રાખે હા મારે તો કે ભણવામાં રસ નહીં નકામું કે ખોટો ટાઈમ બગડે તો ન આવતો હોય તો કે ઘેરે મારા મમ્મી પપ્પા કાણી કરે અહીં આવું તમે કાણી કરો હવે મારે વિદેશ વહી જવું પણ કે વિદેશ શું કરી કે અહીં ન હાલે એ બધા ત્યાં હાલે એલા કીધું એવું નથી તો કે હા વિદેશમાં અહીં ન હાલે ને એ વયા જાય વિદેશ પુરુષના કરમ આડું પાંદડું હોય અને ખરેખર એ માણસ અમેરિકા વયો ગયો અત્યારે ઘરની કંપની જ પાછી એને હા અહીંયા ન જામે એને વયું જાવ અહીંયા હાલતું હોય બીજે ન જાવ હા હેરાન ન થવાય હા અમે અમારા ગામડામાં તમે આવો હા ચોખા દૂધ દહીં ઘી છાશ આ બધું ગામડામાં અમારે ત્યાં મળે ઉત્તમમાં ઉત્તમ દૂધ હોય તો 2 દૂધ છે એક દૂધ માનું અને બીજું ગાનું 2 ઉત્તમ દૂધ એને પછી દવા ન લેવી પડે માના દૂધમાં પોષણ એટલું બધું હોય છે અત્યારે બાળકનો જન્મ થાય ડૉક્ટર કે એની મમ્મીનું દૂધ માફક નહીં આવે તો કીધું મારી નાખો માનું દૂધ માફક ન આવે હા એ બીજું હું આ દેશમાં કામ કરે એક સમય આપણે ત્યાં એવો હતો આ વડીલો અહીં બેઠા હોય એને પૂછો વડીલો કહેતા રૂપિયો ભાંગ્યો હાજો થાય પગ ભાંગ્યો હાજો કરવો એ ઝડપ થતી રૂપિયો ભાંગ્યો અત્યારે ફટ દઈને હાજો થાય એ જમાનામાં પગ ભાંગ્યો હાજો થાય રૂપિયો ભાંગ્યો હાજો ન થાય એવો જમાનો રાણી સિક્કાના રૂપિયા હતા પણ રૂપિયો કોઈના ઘરમાં હતો નહીં કારણ 150 વર્ષ અંગ્રેજો અહીંયા રાજ કરી ગયા અને શેરડીના છોતા જેવો આ દેશને કરીને અંગ્રેજો વયા ગયા કૃષિ પ્રાધાન્ય આપણો દેશ એક ખેતી અને એક દૂધાણું 2 જ વ્યવસાય એ સિવાય કોઈ ઉદ્યોગ નહોતા તેથી કોઈ માણસના ઘેરે દીકરાનું લગ્ન આવી જાય એ માણસ માથે આભ તૂટી પડતો શું કામ કે લગ્ન કરવાના રૂપિયા ન હોય એટલું નહીં પણ ગોર મહારાજ આંગણે લગ્ન લઈને આવ્યો હોય ને એ શીખના કાવડિયા દેવા માટે ઘરમાં કાંઈ ન હોય શીખના 2 કાવડિયા દેવા હોય તો ઘરમાં હોય નહીં
એ માણસ માથે હાથ તૂટી જતો. પછી ગામનો મોટો માણસ હોય એના ઘેરે જાય અને એના ઘેરે જઈ અને એમ કે દીકરાનું લગ્ન આવી ગયું છે, ઘરમાં રાતું કાવડિયું નથી, ગોર મહારાજ લગ્ન લઈને આવ્યા છે, એ ભૂદેવને શીખ દેવાના કાવડિયા નથી, જો એક 50 રૂપિયા આપો તો આ દીકરાના લગ્નનો પ્રસંગ ધામધૂમથી પતી જાય. અને હું તમને જીભાન આપું છું કે આ રૂપિયા દિવાળીને દી તમારા ઘેરે આવીને હું આપી જાય. ત્યારે સામેવાળો માણસ વગર લખાણે એની જીભાન ઉપર ગાડાના પૈડા જેવા રાણી સિક્કા થતા રૂપિયા કહેવાતા, એ 50 રૂપિયા ગણી દેતો હોય. અત્યારનો 1 લાખ અને એ સમયના 1 રૂપિયો, એ સમયનો રૂપિયો અત્યારના 1 લાખ કહેવાય. 50 રૂપિયા ગણી દેતો. પણ જે માણસ દિવાળીનું કંઈ લઈ ગયો હોય ને એ માણસ 17 દી ઘેરે આવીને આપી જતો, 1 દી પહેલાં. શું કામ? તે દી માનું દૂધ પીતા હતા, બોલીને બદલે નહીં. આ પછી શીશીઓ ઉપર બૂચ ચડ્યા. શીશીઓ ઉપર બૂચ ચડ્યા, બૂચ ચૂહીને મોટા થયા. પછી આ દેશમાં બૂચ મારવાની પ્રથા આવી. નહીતર બોલીને બદલાય નહીં. બચન ચલ્યો બલરાય, બચન કૌરવ કુળ ખોયો, બચન કાજ હરિચંદ્ર નીચ ઘેર નીર સમોયો. અરે બચન કાજ જગદેવ શીશ કંકાલન અર્પ્યો, અરે બચન કાજ શ્રી રામ લંક મેં વિભીષણ થપ્યો. બચન કહી કુબચન કહે, તાકી કટ કટ જુબાન કટીએ, બેતાલ કહે વિક્રમ સુનો, એક બચન બોલ કબહુ ન પલટીએ. માનું દૂધ પીતા હોય ને એ બોલીને કોઈ દી બદલે નહીં. એની જીભાન એટલે લોઢામાં લીટો, ઉત્તમમાં ઉત્તમ 2 દૂધ, એક માનું અને બીજું ગાનું. હા, તમે દિવાળી આવતી હોય અને એમ બાજુમાં બેસીને કહો કપડાં લેવા છે 3000 આપો, તો એ 2000 આપે. એનું નામ બાપુજી. 1000નો કાપ મૂકે. બાજુમાં બેસો અને માગવું ન પડે અને ખબર પડી જાય કે બેટા દિવાળી આવે છે, કપડાં લેવા છે ને, કે હા હાલે 6000 રૂપિયા 2 જોડી લઈ આવજે. આનું નામ માં. વગર બોલે દઈ દે, એનું નામ માં. ગ્રાન્ટ પાસ કરાવવી હોય તો ગાંધીનગર ધક્કા ખાવા પડે. માં પાસે પાસ કરાવવાનું ન હોય, બેસો ને બાજુમાં બેસો ને પાસ કરી દે, એનું નામ માં.